નિશિદાણમ રણમોલોય શ્રોત્રિકાળવર્તી આયરિયાણમ રણમોલોય શ્રોત્રિકાળવર્તી ઉવચ્ચાયણમ રણમોલોય શ્રોત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયશારાય શ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એગો મે શાશ્વતોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી અરે. જે જાણતો વરંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક નાયક ભાવ છે. એ રીત સૂદ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને. વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ દેવ્ય નમઃ દેવ્ય નમઃ દેવ્ય. હમણાં જ આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ઇષ્ટોપદેશ જે પૂજ્યપાદ આચાર્ય દ્વારા રચિત તેના ઉપરનો સ્વાધ્યાય 22મી ગાથા ઉપર ઘણું સ્પષ્ટીકરણ એક પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા કેટલા વિષયો અને કેવી રીતે એનું સ્પષ્ટીકરણ આવે છે, એવી કોઈ અલૌકિક પદ્ધતિથી પૂજ્ય ગુરુદેવ શ્રીની શૈલી તત્વજ્ઞાનને સ્પષ્ટ કરવાની છે. આચાર્ય ભગવાન જે પોતાની શુદ્ધાત્મામાં કલમ બોળી અને સદુપયોગ પ્રગટ કરી અને વિકલ્પાત્મક દશામાં જ્યારે બહાર આવે છે, ત્યારે એમને શાસ્ત્ર લખવાનો વિકલ્પ કોઈ આચાર્યોને આવતો હોય છે. એવા આચાર્ય ભગવાન દ્વારા જે શાસ્ત્રોની રચના કરવામાં આવે છે, એમનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો જ ખરેખર કરી શકતા હોય છે. એવું કોઈ અદ્ભુત અને અલૌકિક શૈલીથી સ્પષ્ટીકરણ આ ઇષ્ટોપદેશમાં આવી રહ્યું છે. ઇષ્ટ ઉપદેશ એટલે હિતકારી ઉપદેશ. એમાં શરૂઆત કરતાં જ પૂજ્ય ગુરુદેવ શ્રીએ એ વિષય ઉપાડ્યો કે આત્માનું હિત કેમ થાય અને આત્માનું અહિત કેમ ટળે, એના માટેનું આમાં વિધાન પૂજ્યપાદ આચાર્યએ કરેલું છે. દરેક જીવ, પ્રત્યેક જીવ પોતાના આત્માનું હિત ઈચ્છવા માટે જ અને હિતની ઈચ્છાપૂર્વક જ જીનવાણી સાંભળે છે અને પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે આવે છે. તો એનું હિત કેમ થાય એના માટેનો ઇષ્ટ ઉપદેશ જે છે, હિતકારી ઉપદેશ જે છે, પ્રયોજનભૂત ઉપદેશ જે છે, એ ઉપદેશ આ ઇષ્ટોપદેશમાં આવેલો છે. એમાં આજે જે પ્રવચન ચાલ્યું એમાં મુખ્યપણે ઘણી વાતો આવી, પણ તેમાં કહેવાનો ઉદ્દેશ, તાત્પર્ય અને હેતુ એવો આપણને ખ્યાલમાં આવે છે કે દરેક જીવે પહેલાં તો આચાર્ય ભગવાને કહેલા શાસ્ત્રો છે, એમાં આચાર્ય ભગવાન શું કહેવા માગે છે એનો પહેલાં એને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે કયું શાસ્ત્ર ચાલે છે, એમાં કયો અધિકાર ચાલે છે,
એમાં શું સિદ્ધ કરવું છે અને એમાં પ્રયોજન કેવી રીતે બતાવવું છે, એ વસ્તુ પ્રથમમાં પ્રથમ જીવે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા પહેલા વિચાર કરવો જોઈએ. એમ પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં ફરમાયું કે પહેલામાં પહેલા શ્રુત જ્ઞાનનું અવલંબનની વાત પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરી અને 144મી ગાથાનો આધાર આપ્યો કે 144મી ગાથાનો આધાર આપ્યો, 13મી ગાથાનો આધાર આપ્યો કે 13મી ગાથામાં કીધું છે કે પહેલામાં પહેલા જીવે નય, નિક્ષેપ અને પ્રમાણથી પોતાનું સ્વરૂપ કેવું છે એ પ્રથમમાં પ્રથમ એને જાણવું જોઈએ. નય એટલે શું, નિક્ષેપ એટલે શું, પ્રમાણ એટલે શું, અને 144મી ગાથાનો આધાર આપી અને પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનથી આત્માનો નિર્ણય કરવો, એવો પહેલો જ શબ્દ 144મી ગાથાની ટીકામાં આચાર્ય ભગવાને સમયસારની 144મી ગાથામાં એમ લખ્યું છે કે પ્રથમમાં પ્રથમ આત્માએ શું કરવું, તો કે પ્રથમમાં પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો અને પછી શું કરવું એનો વિષય આમાં આવ્યો છે કે ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતી બાહ્યલક્ષી બુદ્ધિઓ, પરાશ્રિત બુદ્ધિઓ કે જે 5 ઇન્દ્રિયના સંગે જે જ્ઞાન બહિર્મુખ વર્તે છે અને 5 ઇન્દ્રિયના સંગથી છૂટી અને વિકલ્પમાં આવે છે, 5 ઇન્દ્રિયના સંગે વર્તતું મતિ જ્ઞાન છે અને એ મતિ જ્ઞાન ઇન્દ્રિયોના લક્ષને છોડી અને વિકલ્પ કોઈ પ્રકારના ચાલુ થાય છે તો એ મનનું અવલંબન છે, તો એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એવો આમાં વિષય આવ્યો કે 5 ઇન્દ્રિયનો વિષય એને છોડી અને મનને એકાગ્ર કરીને એટલે મન 2 પ્રકારના છે, એક દ્રવ્ય મન છે અને એક ભાવ મન છે. દ્રવ્ય મન છે એ શરીર પરિણામને પ્રાપ્ત પૂદગલ 8 પાંખડીના આકારે રહેલું એવું એક દ્રવ્ય મન છે જે જળ છે. જે જળ મન છે એ તીર્થંકરને પણ હોય છે. અને એક ભાવ મન છે. ભાવ મન એટલે શું કે દ્રવ્ય મનના અવલંબન પૂર્વક વર્તતું જે જ્ઞાન, દ્રવ્યમન જળ છે, એ જળના અવલંબન પૂર્વક વર્તતું જે જ્ઞાનનો વિકલ્પ, જ્ઞાનનું મનના સંગે વર્તતું જ્ઞાન, મનાશ્રિત જ્ઞાન એટલે કે મનના સંગે ઉત્પન્ન થતો પોતાના જ્ઞાનમાં વિકલ્પ, એને ભાવમન કહેવામાં આવે છે. એટલે મનના 2 પ્રકાર છે. 5 ઇન્દ્રિયો હોય છે. 5 ઇન્દ્રિયોમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને કર્ણ, આ ઇન્દ્રિયોની શરૂઆત અહીંથી થાય છે. આમ એક ઇન્દ્રિય હોય તો સ્પર્શ ઇન્દ્રિય હોય, 2 ઇન્દ્રિય મળે તો રસ ઇન્દ્રિય થાય, 3 ઇન્દ્રિય મળે તો ઘ્રાણ ઇન્દ્રિય થાય, 4થી ઇન્દ્રિય મળે તો ચક્ષુ ઇન્દ્રિય, 5મી ઇન્દ્રિય મળે તો કર્ણ ઇન્દ્રિય થાય. એવી 5 ઇન્દ્રિય, એ 5 ઇન્દ્રિયના સંબંધવાળું જ્ઞાન છૂટી જાય અને મનના સંબંધવાળું જ્ઞાન ચાલતું હોય તો એ મનના સંબંધવાળા જ્ઞાનને શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે. તો આવા 2 પ્રકારના મન હોય છે. એમાં અહીંયા જે ચર્ચા આવી એમાં એમ આવ્યું કે ઇન્દ્રિયોનું લક્ષ છોડી અને મનને એકાગ્ર કરવું આત્મામાં. તો મનને આત્મામાં એકાગ્ર કરવું એટલે મન તો 2 જળ છે. વિકલ્પ જળના સંગે ઉઠે છે એવું ભાવમન છે, એ પણ જળ છે કારણ કે એ વિકલ્પ છે એટલે એમાં ચેતના નથી. અને જળ દ્રવ્યમન છે એ તો પ્યોર પૂદગલમાં રહેલું છે, શરીરાશ્રિત ભાવ છે, એટલે એને પણ ખરેખર મનને જળ મન કહેવામાં આવે છે. તો અહીંયા મનને એકાગ્ર કરવું એનો અર્થ એમ છે કે પોતાના જ્ઞાનમાં જે મનના સંગે નિર્ણયની ભૂમિકા ચાલે છે, કારણ કે નિર્ણયની જ્ઞાનમાં ભૂમિકા આવે ત્યારે મનના સંગે નિર્ણય થાય છે. મનમાં એવી કોઈ શક્તિ છે કે એ રૂપી અને અરૂપી 2 પદાર્થનો નિર્ણય કરી શકે છે. ઇન્દ્રિય માત્ર રૂપી પદાર્થ સન્મુખતા વાળું છે અને મનના સંગે વર્તતું જ્ઞાન એટલે કે એવા જ્ઞાનમાં, એવા વિકલ્પમાં રૂપી અરૂપી 2નો નિર્ણય કરવાની શક્તિ હોય છે. એટલે એમ કહે છે કે મનને આત્મામાં એકાગ્ર કરીને, એટલે કે મન સંબંધીનો વિકલ્પ છૂટી અને એ જ્ઞાનમાં જે વિકલ્પ ચાલતો હતો મન સંબંધી, એ વિકલ્પ છૂટીને જ્ઞાનની એકાગ્રતા આત્મામાં થાય
તો પૂર્વે મન સાથે એકાગ્રતા હતી, તો પૂર્વ પર્યાયનો આરોપ વર્તમાન પર્યાયમાં આપીને એને મનને એકાગ્ર આત્મામાં કર એમ કહેવાનો આમાં આશય છે. આમાં એવો વિષય અત્યારે ખૂબ સુંદર વિષય ચાલે છે. આ ઇષ્ટોપદેશ શાસ્ત્ર છે ને, એ વર્તમાનમાં જીવની વર્તતી પરિસ્થિતિઓનું જ્ઞાન કરાવે છે કે વર્તમાનમાં તું ક્યાં ઊભો છો. સ્વભાવે તો તું ત્રિકાળ શુદ્ધ છો, તારું લક્ષણ તો પરમ પરિણામિક ભાવ અને જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ સ્વભાવી તું ત્રિકાળ ભગવાન આત્મા છો. એવો તો તારો પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવ છે, જ્ઞાનને આનંદમય સ્વભાવ છે. અરૂપી એવો ચૈતન્ય ઘન વિજ્ઞાન ઘન છો, તું એકરૂપ છો, નિત્ય સ્વભાવી છો, પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવું તારું ત્રિકાળ વસ્તુનું સ્વરૂપ છે. એવું હોવા છતાં, દ્રવ્ય એવો સ્વભાવ હોવા છતાં જીવ પ્રત્યેક સમયે પર્યાયમાં ભૂલે છે પોતાના દ્રવ્યને. તો એ પર્યાયમાં ભૂલે છે, તો એવી પર્યાયમાં અત્યારે પરિણમન કેવું ચાલે છે, અને એ પરિણમન ચાલે છે, એ પરિણમનથી વ્યાવ્રત શબ્દ આવ્યો છે આમાં. વ્યાવ્રત થવું, વ્યાવ્રત એટલે પાછા ફરવું, ત્યાંથી પાછા ફરવું. વ્યાવ્રત થવું એટલે પાછા ફરવું. એટલે પર્યાયમાં જે પરિણમન ચાલે છે એવા પરિણમનનું જ્ઞાન કરી અને એ પરિણમનનું જ્ઞાન કરીને એવા જ્ઞાનને આત્મસન્મુખ વાળવું, એને એમ કહેવામાં આવે કે આ જીવે મનની એકાગ્રતા આત્મામાં કરી એમ કહેવામાં આવે. જો વસ્તુનો સ્વભાવ છે ને એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. પહેલામાં પહેલા પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય છે. જેમ આમાં કીધું ને 13મી ગાથામાં નય, નિક્ષેપ અને પ્રમાણ. એ નય, નિક્ષેપ અને પ્રમાણ દ્વારા પહેલામાં પહેલા આત્માના અધિગમના ઉપાયો કીધા છે 13મી ગાથામાં. એને નય, નિક્ષેપ અને પ્રમાણ એ આત્માના અધિગમના ઉપાયો, એટલે કે આત્માની સમજણ કરવાનો ઉપાય નય, નિક્ષેપ, પ્રમાણથી સિદ્ધ થાય છે. નય એટલે કે દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક બે નય છે, બેના પ્રકાર. નિક્ષેપ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એવા 4 નિક્ષેપના પ્રકાર છે. અને પ્રમાણ એટલે પ્રત્યોગ, પ્રત્યક્ષ અને પરોક્ષ એવા 2 પ્રમાણ હોય છે. એટલે નય, નિક્ષેપ અને પ્રમાણથી એ આત્માના અધિગમના ઉપાયો કીધા છે 13મી ગાથામાં. 13મી ગાથામાં નવતત્વનું સ્વરૂપ આવ્યું છે. એ નવતત્વનું સ્વરૂપ 1 થી 12 ગાથા જે સમયસાર પરમાગમની છે, કુંદકુંદ આચાર્ય દ્વારા રચિત, એમાં 1 થી 12 ગાથાને પીઠિકા કીધી છે. પીઠિકા એટલે કે જે જીવ સંક્ષિપ્ત રુચિવાળો હોય, કે થોડું કહીને જાજુ સમજી જાય, થોડુંક કયો એને એ જાજુ સમજી જાય, એવા જીવ માટે 1 થી 12 ગાથા છે. કે 1 થી 12 ગાથામાં પૂરો વિષય આવી ગયો છે. હવે એ ત્યાર પછી 13મી ગાથામાં નવતત્વના નામ પડ્યા છે. 12 ગાથા સુધી નવતત્વનું કઈ સ્વરૂપ જ નથી આવ્યું. 13મી ગાથાથી વિસ્તાર રુચિ વાળા માટેનું પ્રકરણ ચાલુ થાય છે. 1 થી 12 ગાથા સંક્ષિપ્ત રુચિ વાળા માટે છે. 13મી ગાથાથી વિસ્તાર રુચિ વાળાનું પ્રકરણ ચાલુ થાય છે. એમાં પછી બધા અધિકારો આવે, પુન પાપ આશ્રવ બંધ અને સંવર નિજરા મોક્ષ અને સર્વવિશુદ્ધાન અધિકાર, એમ કરીને એક એક અધિકાર ઉપર બધી ગાથાઓ લખવામાં આવી છે. તો 13મી ગાથામાં જીવ અજીવ, પુનપાપ આશ્રવ બંધ, સંવર નિજરા મોક્ષ, જીવને અજીવના સંબંધથી પુનપાપ આશ્રવ બંધ થાય છે, અને જીવ અજીવનો સંબંધ છોડે છે તો સંવર નિજરા મોક્ષ થાય છે. એમ કરીને નવતત્વનું સ્વરૂપ 13મી ગાથામાં આવ્યું છે. અને એ 13મી ગાથા પૂરી કરીને પાછળ એને આત્માના અધિગમના ઉપાયો બતાવીને નય, નિક્ષેપ અને પ્રમાણથી આત્માનો પહેલામાં પહેલા નિર્ણય જીવે કરવો પડે. એટલે 2 પડખા આત્માના છે. એ 2 પડખા જેમ છે તેમ એને જ્ઞાનમાં પહેલા નિર્ણયમાં નક્કી કરવા પડે કે અત્યારે ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ આવું પરિપૂર્ણ પરમાત્મા હું છું, શુદ્ધ આત્મતત્વ મારું છે, ત્રિકાળ મારો સ્વભાવ છે, જ્ઞાયક ભાવ ચૈતન્ય મૂર્તિ હું છું, જ્ઞાન આનંદથી ભરેલો સુખમય પરમાત્મા હું છું, એવું નિત્ય નિરાવરણ નિર્લેપ તત્વ મારું છે કે જે સદાય અખંડતાથી ભરેલું છે, સદાય અસંખ્ય પ્રદેશી આત્મા છે, સદાય ધ્રુવધામ છે, સદાય પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે, એવી મારી કોઈ નીચ ચૈતન્ય લક્ષ્મી છે, એવો ગુણોનો ખજાનો ભરેલો છે, અનંત ગુણોનો ગોદામ ગુરુદેવ કહે છે, શક્તિઓનો સાગર,
સ્વભાવનો સાગર, શક્તિઓનું સંગ્રહાલય, ગુણોનું ગોદામ એવો મારો ચૈતન્ય પરમાત્મા, ધ્રુવ પરમાત્મા, એકરૂપ પરમાત્મા, અખંડ પરમાત્મા, ત્રિકાળ પરમાત્મા તે હું છું. એ દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિના વિષયમાં એ દ્રષ્ટિ નથી હોતી, પણ એ દ્રષ્ટિનો વિષય પ્રાપ્ત કેવી રીતે થાય? દ્રષ્ટિનો વિષય તો બધા કહે છે. ગુરુદેવે અહીંયા કીધું હમણાં ઇષ્ટોપદેશમાં કે આત્મા 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 તો બધા બોલતા શીખી ગયા છે. બધા આત્મા બોલે છે. જૈન મત તો છે, અન્ય મતમાં આત્મા કહે છે. જૈન મત વાળાને બધી ખબર છે કે આત્મા આવો છે, આત્મા પરમ પરિણામિક ભાવ લક્ષણ વાળો છે, જ્ઞાન દર્શનથી ત્રિકાળ ભરેલો છે, નિજ ચૈતન્ય જ્યોત છે, શુદ્ધ પરમાત્મા છે, કારણ પરમાત્મા છે. એવા સ્વભાવને ઉપાદેય કરવાથી, એને ભાવવાથી, એનું જ્ઞાન ધ્યાનને ભાન કરવાથી મારી ચૈતન્ય લક્ષ્મી મારી પર્યાયમાં ઉદિત થાય છે. પણ એ પર્યાયમાં ઉદિત થાય તો એ પર્યાયમાં અત્યારે મોહરાગ દ્વેષના પરિણામ, વિભાવરૂપ પરિણામ ચાલે છે. એનું પણ પહેલામાં પહેલા એને જ્ઞાન બરાબર યથાર્થ હોવું જોઈએ કે અત્યારે મારો ભાવ બહિર્લક્ષે ચાલી રહ્યો છે, એ ભાવ અંતરલક્ષી મારો થવો જોઈએ. ત્યાર પહેલા મારી કાર્ય સિદ્ધિ થતી નથી. અને ત્યાર પહેલા કારણ પરમાત્મા હોવા છતાં એ કારણ પરમાત્મા મારા માટે કાંઈ કામનો નથી. આવું બેયનું યથાર્થ સ્વરૂપ એને જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકામાં પ્રથમ લેવું જોઈએ. એવી કોઈ અપૂર્વ ચર્ચા આમાં અત્યારે ઇષ્ટોપદેશમાં ઘણી સુંદર ચર્ચા. એમાં તો એટલા બધા વિષયો આવ્યા છે કે એક પ્રવચન આપણે લઈ તો 4, 5, 6, 8 દિવસ ચાલે. એટલા બધા વિષયો. ગુરુદેવનું તો એક પ્રવચન આપણે સાંભળીએ ને, એક પ્રવચન, તો એમાં એટલી વાતો આવતી હોય કે એ આપણે ઘરે જઈને 2, 3, 4 કલાક વિચાર કરીએ ને ત્યારે થોડાક વિષય ખબર પડે કે આમાં આમ ગુરુદેવ કેવા માંગતા હતા. કે અહીંયા ચાલતું હોય ત્યારે તો વાત ચાલી જતી હોય, વિચાર કરવાનો સમય એ ટાઈમે ન હોય જીવને, કારણ કે એ કર્ણેન્દ્રિયના વિષયમાં બસગુલ હોય. ત્યારે એક જ્ઞાનનો પ્રકાર છે, એક ઇન્દ્રિયનો પ્રકાર છે. એ જ્ઞાનનો પ્રકાર ત્યારે જીવનો, બધા જીવોનો નથી ચાલતો. ઇન્દ્રિયનો પ્રકાર બધા જીવોનો ચાલે છે, કારણ કે સાંભળવાનો પ્રયત્ન ચાલ્યા જ કરતો હોય. એ સાંભળવાનો પ્રયત્ન ચાલે છે. એ શું છે કે એ જ્ઞાન ઇન્દ્રિયના લક્ષ્ય પરિણમી રહ્યું છે. એ મતિ જ્ઞાન છે. 5 ઇન્દ્રિયની સન્મુખ પરિણમી રહ્યું છે. અને એ 5 ઇન્દ્રિયની સન્મુખનો વિકલ્પ છોડી અને વિચાર દશા જો ચાલે એના જ્ઞાનમાં, તો એ શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પ છે. એ મનાશ્રિત વિકલ્પ છે. એ મનાશ્રિત જ્ઞાન છે. એ વિચાર દશા છે. એ વિચાર દશા ચાલવી એનું નામ વિકલ્પ છે. વિચાર થંભી જવો અને જ્ઞાનમાં પરિણમન લાયક સન્મુખ થઈ જવું એનું નામ વાસ્તવિક જ્ઞાન છે. એટલે એ વિષય એ રીતે એના જ્ઞાનમાં યથાર્થ રૂપે ગુરુદેવ કહે છે. એ 1 કલાકમાં કેટલી વાતો આવે, કેટલા વિષયો આવે. પછી એ શાંતિથી વિચાર કરે, ઘરે જઈને પાછો ફરીવાર વાંચે, એની સમજણ કરવાનો પ્રયત્ન કરે. એને ન સમજાય તો કોઈ જાણકાર હોય એને પૂછે, એની સાથે ચર્ચા કરે. એના માટે આ પ્રવચનો સાંભળવાનો વિષય હોય છે. માત્ર સાંભળી અને 1 કલાકનું પ્રવચન પૂરું થઈ જાય પછી બીજે દિવસે પ્રવચન આવીને બીજું પ્રવચન અહીંયા ખોલે તો એને જ્ઞાનમાં આત્મ સંબંધીનો નિર્ણય થઈ શકતો નથી. આ સાંભળવા માટેની વાત નથી. માત્ર સાંભળે, શ્રવણ કરે, વિચાર કરે, ચિંતન કરે, નિર્ણય કરે, પ્રયોગ કરે તો પરિણમન અનુભવરૂપ થાય છે. એવી કોઈ સ્થિતિનું વર્ણન અહીંયા પૂજ્યપાદ આચાર્યની ગાથા દ્વારા પૂજ્ય ગુરુદેવ શ્રીએ વર્ણનમાં ખૂબ સુંદર રીતે, પૂજ્યપાદ આચાર્યના આ ઇષ્ટોપદેશ ને સમાધિ તંત્ર 2 શાસ્ત્રો છે ને, એમાં એક એવો ઉલ્લેખ પણ આવે છે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં કે કુંકુંદ આચાર્ય તો સંવત 49માં મહાવિદેહ ક્ષેત્રે ગયા હતા, પણ પૂજ્યપાદ આચાર્ય તો વારંવાર જતા હતા. એમ એકવાર નહીં, એવો ઉલ્લેખ પણ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવે છે. એટલે એ વારંવાર જતા હતા. કુંકુંદ આચાર્ય 8 દિવસ માટે ગયા હતા. અને આપણે અનંતવાર જઈ આવ્યા છીએ. પણ આપણે ભૂલી ગયા છીએ. આપણા સ્મરણમાં નથી, વિસ્મરણ થઈ ગયું છે આપણને. કોઈ ભવિજીવ એવો નથી કે જે જીવ સમોસરણમાં અનંતવાર ન ગયો હોય. જગતનો કોઈ પણ ક્ષેત્રનો એક પણ ક્ષેત્ર પરિભ્રમણ માટે જીવે બાકી નથી રાખ્યું, છતાં એને બીજા ક્ષેત્રની ઉત્કંઠા વારંવાર થયા કરે છે વિકલ્પ રૂપ. એ વિકલ્પ કેમ તૂટે
અને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કેમ થાય અને એ વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ દશા શુદ્ધાત્માને લક્ષ્ય કેવી રીતે પ્રગટ થાય એની ગાથા આપણે સમયસારની આજે લેવાની છે. આજથી આપણે ચાલુ કરશું. 4 દિવસમાં જેટલી ચાલે એટલી આપણે લેશું. સમયસારનો સંવર અધિકાર છે. સંવર અધિકાર એટલે ધર્મની શરૂઆતનો અધિકાર. ધર્મની પ્રથમ શરૂઆત સંવરથી થાય છે. સંવર એટલે ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રકાર જેને ભજતો હોય. સ્વપરનું ભેદ જ્ઞાન, કર્મ અને આત્માનું ભેદ જ્ઞાન, રાગ અને આત્માનું ભેદ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન અને આત્માનું ભેદ જ્ઞાન, અને ત્યારબાદ એક સમયની પર્યાયને આત્માનું ભેદ જ્ઞાન, અને ત્યારબાદ ગુણ ભેદના વિકલ્પોથી ભેદ જ્ઞાન, અને ત્યારબાદ હું શુદ્ધાત્મા છું એવા વિકલ્પથી ભેદ જ્ઞાન. આટલું ભેદ જ્ઞાન પરંપરાએ એ કરતો થાય ત્યારે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય. એવા ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ઉપાય આ સંવર અધિકારની પ્રથમ 181, 82, 83 ગાથામાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટપણે આચાર્ય ભગવાને બતાવ્યો છે કે સંવરની પ્રાપ્તિ કેવી રીતે થાય, આશ્રવનો નિરોધ કેવી રીતે થાય અને સંવરની ઉત્પત્તિ કેવી રીતે થાય. કારણ કે જ્યાં સુધી આશ્રવ પર્યાયમાં વર્તે છે, આશ્રવ એટલે પુનપાપના ભાવ, પુનપાપના ભાવ પોતાની જ પર્યાયમાં, પરાશ્રિત પર્યાયમાં, પરને આશ્રયે પુન અને પાપના ભાવ એની પર્યાયમાં અનાદિથી મોહ રાગ દ્વેષનું પરિણમન ચાલી રહ્યું છે. અનાદિથી ચાલે છે, અનાદિથી ચાલે છે, વર્તમાનમાં ચાલે છે. જ્ઞાની થયા પછી પણ રાગ દ્વેષનું પરિણમન ચાલે છે. ઠેઠ યથાખ્યાત ચારિત્ર 12મા ગુણસ્થાનના પહેલા સમયે થાય ત્યાં સુધી રાગ જાતો નથી. નિર્વિકલ્પ દશામાં હો કે સવિકલ્પ દશામાં હો, સવિકલ્પ દશામાં બુદ્ધિપૂર્વક હોય છે અને જ્ઞાનીને પણ નિર્વિકલ્પ દશામાં અબુદ્ધિપૂર્વક જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન આવે ત્યાં સુધી રાગનો સદભાવ હોય છે. એવી કોઈ મોહરાગ દ્વેષની સ્થિતિ અનાદિથી જીવના પરિણામમાં, પરાશ્રિત પરિણામમાં, બહિર્લક્ષી પરિણામમાં ચાલી રહી છે. એ સમયે એનો આત્મા કેવો છે અને એ સમયે એ આત્માનું જ્ઞાન શું કામ કરે છે એની મુખ્યપણે ચર્ચા આમાં 181, 82, 83 ગાથામાં સંવર અધિકારમાં આવી છે. આશ્રવના નિરોધપૂર્વક સંવરની પ્રાપ્તિ શુદ્ધાત્માને લક્ષ્ય પ્રગટ થાય છે એવી ચર્ચા આ 181, 82, 83 ગાથામાં આમાં સમયસાર પરમાગમમાં આવી છે. 181, 82, 83 ગાથા છે એ સમયસાર સિદ્ધિના પેજ 431 ઉપર મૂળ ગાથા છે અને ત્યારબાદ એનું પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન 433 નંબરના પેજ ઉપર છે. આ 181, 82, 83 ગાથામાં પ્રથમ એમ કહે છે કે ત્યાં સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન કુંદકુંદ આચાર્ય સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. શું કહે છે કે સંવર અધિકારની શરૂઆતમાં જ, એટલે સંવર અધિકાર હજી તો આચાર્ય ભગવાન ચાલુ કરે છે ત્યાં એની પહેલી જ ગાથામાં આચાર્ય ભગવાન કુંદકુંદ આચાર્ય દેવ એમ કહે છે કે સકળ કર્મનો સંવર, સકળ કર્મ એટલે કે 9 કર્મ શરીર પરિણામને પ્રાપ્ત, દ્રવ્ય કર્મ જળ જ્ઞાનાવરણી આદિ 8 કર્મ અને ભાવ કર્મ પુનપાપના ભાવ આશ્રવ રૂપે રહેલા એને સકળ કર્મ કહેવાય. ત્રણેય પ્રકારના કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ, એ દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ એ ત્રણેયનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય, જગન્ય કે મધ્યમ ઉપાય નહીં. ઉપાયમાં 3 પ્રકાર આવે. ઉત્કૃષ્ટ લખે અહીંયા, જગન્ય અને મધ્યમ કરતા પણ વધારે બળવાન ઉપાય, ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન હંમેશા બેની વચ્ચે હોય. બે વસ્તુ હોય તો જ ભેદ જ્ઞાન થઈ શકે. જેમ કે પર્યાય અને દ્રવ્ય 2 વસ્તુ છે તો ભેદ જ્ઞાન થઈ શકે કે પર્યાય તે હું નહીં ને દ્રવ્ય તે હું. પર્યાયમાં રાગ ચાલે છે અને દ્રવ્ય વિતરાગી છે તો ભેદ જ્ઞાન થઈ શકે કે રાગ તે હું નહીં અને વિતરાગતા તે હું.
કર્મ ભાવ કર્મ રૂપી પુનપાપના ભાવ વર્તે છે આશ્રવ. પુનપાપ ને આશ્રવમાં પણ ફેર છે. પુનપાપ અધિકાર જુદો લખ્યો છે, આશ્રવ અધિકાર જુદો લખ્યો છે. આશ્રવમાં યોગ આવે છે અને પુનપાપ ચાલ્યા જાય પછી પણ આશ્રવ હોય છે. તીર્થંકર ભગવાનને પણ સમયવર્તી આશ્રવ ઈર્યાપથ આશ્રવ હોય છે, એ બંધપૂર્વક નથી હોતો, એટલે પુનપાપને આશ્રવને જુદા પાડે છે. એને યોગનું કંપન ચાલતું હોય છે, હજી સહયોગી કેવડી છે, અયોગ નથી થયા. હમણાં ભગવાન મહાવીર પરમાત્માનો નિર્વાણ દિવસ ગયો ને, તો નિર્વાણ થાય ત્યારે શું હોય કે અયોગી થઈ જાય, યોગનું કંપન પણ છૂટી જાય, સહયોગ દશા છૂટી જાય, યોગનું કંપન છૂટી અને યોગ નામનો આશ્રવ પણ પરિપૂર્ણપણે જતો રહીએ અને એને અયોગી કેવડી પણ આવે તો એને એમ કહેવાય કે આ જીવ નિર્વાણ પામ્યો, તો અવ્યાબાદ ચારિત્ર એને પ્રગટ થઈ ગયું. 14માં ગુણસ્થાનથી પણ ગુણસ્થાનાતીત થઈ ગયા અને સિદ્ધ દશામાં લોક અગ્રભાગે બિરાજમાન થઈ ગયા. તો એટલે પુનપાપ ને આશ્રવમાં પણ થોડો ફરક છે. એટલે અહીંયા કહે છે કે ભેદ જ્ઞાનની ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. પછી એની ગાથા છે, આપણે બધા સાથે બોલશું ગાથા. ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે, ક્રોધ ક્રોધમહી જનિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં, કર્મો અને નો કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવતે ઉપયોગ સુધામાં કરે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગમાં ક્રોધાદિ ભાવો નથી. ઉપયોગમાં ઉપયોગ અને ક્રોધાદિ ભાવ નથી, આમાં ત્રણ વસ્તુની સિદ્ધિ થાય છે. ઉપયોગમાં ઉપયોગ છે ને ઉપયોગમાં ક્રોધાદિ ભાવો નથી. આ આખી સિદ્ધિ અહીંયા પ્રમાણના દ્રવ્યથી કરવામાં આવે છે. બે પ્રકારના દ્રવ્ય છે જીવ પાસે. એક પ્રમાણનું દ્રવ્ય છે, એ પ્રમાણના દ્રવ્યને, પ્રમાણનું દ્રવ્ય છે એમાં દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ બે વસ્તુ આવે, એને પ્રમાણનું દ્રવ્ય કહેવાય. અને એક નિશ્ચયનું દ્રવ્ય છે. એ નિશ્ચયનું દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય છે, એ ઉપાદેયભૂત તત્વ છે, એ પર્યાયથી રહિત દ્રવ્ય છે, એને નિશ્ચયનું દ્રવ્ય કહેવામાં આવે છે. ત્રણેય કાળે અનાદિ અનંત જીવ પ્રમાણ સ્વરૂપ વસ્તુ છે, પ્રમાણ સ્વરૂપ વસ્તુ છે. એ વિતરાગી પર્યાય હોય તો પણ દ્રવ્ય સાથે અનન્ય થયેલી તે વિતરાગી પર્યાય છે, અને રાગવાળી પર્યાય હોય તો પણ દ્રવ્ય સાથે રહેતી રાગવાળી પર્યાય છે. એને બેયને સાથે જોવો તો અનાદિ અનંત પ્રમાણનું દ્રવ્ય છે. સિદ્ધ દશા થાય ત્યારે પણ પર્યાયની શુદ્ધતા સાથેનું દ્રવ્ય છે. સિદ્ધ દશા થાય ત્યાર પહેલા કેવળ જ્ઞાનમાં પણ પર્યાયની શુદ્ધતા સાથેનું દ્રવ્ય છે. એના નીચેના જેટલા જેટલા ગુણસ્થાનમાં જોવો તો પર્યાયની અશુદ્ધતા અને શુદ્ધતા વર્તતી હોય એવું જ્ઞાનીનું ત્રિકાળી દ્રવ્ય છે, અને અજ્ઞાનીનું દ્રવ્ય છે એ પર્યાયની અશુદ્ધતા અને દ્રવ્યની શુદ્ધતા વાળું દ્રવ્ય છે. એમ અનાદિ અનંત પ્રમાણનું દ્રવ્ય છે. એ પ્રમાણના દ્રવ્યમાંથી નિશ્ચયનું દ્રવ્ય કાઢવાનું એ જુદો વિષય, પણ વસ્તુના સ્થિતિથી વિચારવામાં આવે તો અનાદિ અનંત દ્રવ્ય પર્યાય સ્વરૂપ પોતાની વસ્તુ રહેલી છે. દ્રવ્ય પ્રત્યે રાગ ન હોવો જોઈએ અને પર્યાય પ્રત્યે દ્વેષ ન હોવો જોઈએ.
જેમ છે તેમ એનું જ્ઞાન જે જીવને યથાર્થ વર્તે એ જીવનું જ્ઞાન મધ્યસ્થ થઈ અને એની જ્ઞાન અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એટલે જેવો સ્વભાવ છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એવું પહેલામાં પહેલા એને યથાર્થપણે જ્ઞાન વર્તતું હોવું જોઈએ. એટલે અહીંયા ત્રણ વાતની સિદ્ધિ કરે છે. ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગ કો નહીં ક્રોધાદિમાં. ઉપયોગમાં એટલે કે જ્ઞાનમાં પ્રગટ થતી જ્ઞાનની પર્યાયમાં એક સમયની જ્ઞાનના ઉપયોગ રૂપી દશામાં એટલે કે જે પ્રત્યેક સમયે ઉત્પાદ રૂપ વર્તતી જ્ઞાનની પર્યાયમાં એવો એક જ્ઞાનનો અંશરૂપ ઉત્પાદ પ્રત્યેક જીવને પ્રત્યેક સમય થાય છે. એવા જ્ઞાનના ઉપયોગમાં તો કે એ જ્ઞાનના ઉપયોગમાં સ્વભાવના અંશમાં અંશીના અંશમાં એક સમયની જ્ઞાનની પર્યાયમાં એવા ઉપયોગમાં શું છે તો કે એવા ઉપયોગમાં ઉપયોગ છે. એવા ઉપયોગમાં ઉપયોગ છે એટલે કે ઉપયોગવાન ત્રિકાળી દ્રવ્ય છે. ઉપયોગમાં ઉપયોગ છે એટલે કે એક ઉપયોગ થયો એક ક્ષણિક વર્તમાન જ્ઞાનની પર્યાય છે એને કહેવાય ઉપયોગમાં. પછી એમાં ઉપયોગમાં શું રહેલું છે તો કે ઉપયોગમાં ઉપયોગ રહેલો છે. તો કે એ બીજો ઉપયોગ છે એ કયો છે તો કે એ ઉપયોગને ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રષ્ટિનો વિષય વર્તમાન શુદ્ધ પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત થતું એવું અખંડ ચૈતન્ય તત્વ એ ઉપયોગ છે. એ ઉપયોગ ક્યાં રહેલો છે તો કે એ ઉપયોગ જ્ઞાનના એક સમયના અંશમાં અંશી વસે છે. એને એમ કહેવાય કે ઉપયોગમાં ઉપયોગ છે. જ્ઞાન છે ને જ્ઞાન એ જ્ઞાન જાગતો દેવ છે. એમાં જાણવું ચાલ્યા કરે પ્રત્યેક સમયે. એ જાણનાર તત્વ છે. જાણનાર તત્વ જ્ઞાયક ભાવ અખંડ દ્રવ્ય શાશ્વત દ્રવ્ય એ જાણનાર તત્વ છે. અને એ જાણનાર તત્વ છે તો એ જાણનાર તત્વ તો છે પણ એને જાણનારું પણ કોઈ હોવું જોઈએ. જાણનાર તત્વ હોય એને જાણનાર જો ન હોય તો એની પ્રસિદ્ધિ કોણ કરે? તો એની પ્રસિદ્ધિ કરવા વાળો એક જ્ઞાનનો અંશ છે. એ સ્વભાવનો અંશ છે. એ સ્વભાવનો અંશ છે. એ સ્વભાવનો અંશ સ્વભાવની સિદ્ધિ કરે છે. એટલે એમ કે છે કે ઉપયોગમાં ઉપયોગ જ્ઞાનમાં જ્ઞાયક વર્તમાન એક સમયની પર્યાયમાં દ્રવ્ય અનિત્યમાં નિત્ય ક્રિયામાં નિષ્ક્રિય એવો ઉપયોગમાં ઉપયોગ એટલે કે જ્ઞાનમાં જ્ઞાયક વસે છે. જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે. તમારો આત્મા અત્યારે કયા માર્ગણામાં વર્તે છે? જીવસ્થાન ગુણસ્થાન માર્ગણા સ્થાન 14 આવે ને બધા. તો કે ભાઈ કયા અત્યારે માર્ગણામાં ક્યાં તમારો આત્મા વર્તે છે? તમારો આત્મા અત્યારે ક્યાં રહેલો છે? તો કે આત્માને આત્માથી જોવામાં આવે દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિના વિષયથી. તો એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિના વિષયમાં પોતે સ્વયં છે. એ સ્વયં પોતે પોતામાં છે. પણ એ સ્વયં પોતે પોતામાં છે એવો નિર્ણય કોણ કરે? એને પ્રસિદ્ધ કોણ કરે? એનું જ્ઞાન કોને થાય? તો કે એ સ્વભાવમાંથી પ્રત્યેક સમયે ઉત્પાદ થતો એક અંશ છે. એ અંશ નિર્ણય કરે કે આ ઉપયોગ છે એમાં ઉપયોગવાન રહેલો છે. આ જ્ઞાન છે એમાં આત્મા રહેલો છે. કારણ કે આત્માનું જ્ઞાન છે. રાગનું જ્ઞાન નથી, ક્રોધનું જ્ઞાન નથી, જળનું જ્ઞાન નથી, વિભાવનું જ્ઞાન નથી, જગતનું જ્ઞાન નથી. જ્ઞાનનો ઉત્પાદ જ્ઞાયકમાંથી થાય છે. તો એ જ્ઞાન જેનું હોય એને પ્રસિદ્ધ કર્યા કરે. તો ઉપયોગમાં ઉપયોગ છે. જ્ઞાનમાં આત્મા વસે છે. તો કે કયા જ્ઞાનમાં આત્મા વસે છે? તો કે સ્વાભાવિક જ્ઞાનમાં. ઉપયોગવાનનો ઉપયોગ છે એવા સ્વાભાવિક જ્ઞાનમાં સ્વાભાવિક દ્રવ્ય રહેલું છે. એને કહે છે કે ઉપયોગમાં ઉપયોગ છે. એટલે કે ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગ છે એ ઉપયોગ નહીં ક્રોધાદિમાં. ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. ક્રોધાદિમાં આત્મા નથી. ક્રોધ માન માયા લોભ એ ચાર જે પ્રકાર છે દ્વેષ અને રાગના. ક્રોધમાન એ દ્વેષમાં જાય છે, માયા અને લોભ એ રાગનો પ્રકાર છે. તો એવા ક્રોધમાન માયા લોભ જે વિભાવ પરિણામ એની પોતાની દશામાં પરલક્ષે વર્તતા ક્રોધાદી ભાવો છે.
જળમાં નથી થતા, બહારમાં નથી થતા ક્યાંય. પોતાની જ એક સમયની દશામાં આ પ્રવર્તન અનાદિથી જીવને ચાલી રહ્યું છે. પણ એ ચાલે છે કેવી રીતે? કે પરલક્ષે ચાલે છે. પરાધીન ભાવ છે, વિભાવ ભાવ છે, બહિર્લક્ષી ભાવ છે. બહિર્લક્ષી ભાવ હોય એમાં સ્વાભાવિક આત્મા કદી ન હોય. એટલે કે છે કે ઉપયોગ નહીં ક્રોધાદિમાં. ક્રોધાદિ ભાવ પરને લક્ષ્ય થતા ભાવો છે, અને ઉપયોગ છે એ તો સ્વ શાશ્વત પરમાત્મા છે, અખંડ પરમાત્મા, ચૈતન્ય મૂર્તિ, જ્ઞાયક ભાવ, જેમાં વિભાવ બિલકુલ નથી, કે સ્વભાવનું કિરણ પણ વિભાવમાં કદી પ્રસરતું નથી. કારણ કે સ્વભાવનું કિરણ ઉપયોગ નામનું જ્ઞાનનું પરિણમન છે, એમાં તો જ્ઞાયક ભાવ વસે છે. એટલે કે ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી, ઉપયોગ ક્રોધાદિમાં નથી, ઉપયોગ ઉપયોગમાં છે. જ્ઞાનમાં આત્મા રહેલો છે, ક્રોધાદિમાં આત્મા રહેલો નથી. કોઈ એમ કે ક્રોધાદિ જેવું કઈ છે જ નહીં, ખાલી ઉપયોગ ને ઉપયોગવાન છે, તો એવું નથી. જો બધી વસ્તુ પૂજ્ય ગુરુદેવ શ્રીએ 45 વર્ષ સુધી એટલી બધી સ્પષ્ટતા અધ્યાત્મની ને આગમની કરી છે કે આગમ અને અધ્યાત્મના સુમેળપૂર્વક જે જીવ વિચારધારા એની કેળવે છે એ જ ખરેખર પામવાનો અધિકારી બની શકે છે. ક્યાંય જો ખેંચતાણ થવા માંડે, ક્યાંય જો કોઈ પક્ષમાં અટવાઈ જાય, તો ત્રાજવાના બે ત્રાજવા હોય ને, આમ એનો કાંટો હોય ને એ એકદમ મધ્યસ્થ હોય. એમાં તમે કાંઈ મૂકો ને વજન ત્યારે એ ઊંચો નીચો થાય, પણ પેલા એ મધ્યસ્થ હોય એકદમ. તમે એમાં વજન ન મૂકો તો કેવો હોય કાંટો? એવો મધ્યસ્થ કાંટો છે. એમ એનું જ્ઞાન મધ્યસ્થ હોવું જોઈએ. ક્રોધાદી ભાવ છે તો કે છે એક સમયની સત્તામાં. હું જ્ઞાયક ભાવ છું તો કે હું છું મારા સ્વભાવે જ્ઞાયક ભાવ. તો કે આ બધો નિર્ણય ક્યાં થાય? તો કે નિર્ણય જ્ઞાનની પર્યાયમાં થાય છે. એક જ્ઞાયક ભાવ છે, એક જ્ઞાનનો પ્રગટ થતો અંશ છે, અને એક એની પરાશ્રિત પર્યાયમાં ક્રોધમાન માયા લોભ રાગાદી ભાવનું પરિણમન વર્તમાનમાં અત્યારે ચાલે છે. 3 ભાવ છે ને, 3 ભાવ, 5 ભાવ કીધા આત્માના. આત્માના 5 ભાવ કીધા. તત્વાર સૂત્રોમાં આવ્યા, નિયમસારમાં આવ્યા. એક જીવનો ભાવ, 4 પર્યાયના ભાવ, એક ત્રિકાળી દ્રવ્યનો ભાવ, અને એક 4 આવ્યા પર્યાયના ભાવ. ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને સાયિક, એ 4 ભાવ પર્યાયના ભાવો. અને પરમ પારિણામિક ભાવ એ ત્રિકાળી દ્રવ્યનું લક્ષણ કીધું. તો આ 4-5 ભાવોમાંથી 3 ભાવ તો અત્યારે દરેક જીવ પાસે વિદ્યમાન છે. દરેક જીવ પાસે વિદ્યમાન છે. અજ્ઞાની જીવ પાસે પણ 3 ભાવ વર્તમાનમાં અત્યારે છે. એક ચૈતન્ય સ્વરૂપી ભગવાન પરમ પારિણામિક ભાવે છે, એ આમાં ત્રિકાળી દ્રવ્ય ઉપયોગ કીધો એ છે. ઉપયોગમાં કીધું, ઉપયોગમાં એ જ્ઞાનનો પ્રગટ અંશ છે. એ ઉપયોગમાં ઉપયોગ છે. તો એ પ્રગટ અંશ છે એ કેવો છે? કે જ્ઞાન ભાવ છે, એક સયોપસમ ભાવ છે, એ જ્ઞાન ભાવ છે. વર્તમાનમાં તો ઉપયોગ છે, પણ એ ઉપયોગનું પ્રત્યેક સમયે પરિણમન થાય છે, એટલે એને સયોપસમ ભાવ કહેવામાં આવે છે. અને એની સાથે જ એક ઔદયિક ભાવ છે એની સાથે, કે જેમાં મોહ રાગ દ્વેષનું પરિણમન રાગાદી ભાવ અત્યારે વર્તમાનમાં એમાં ચાલી રહ્યા છે. આવા 3 ભાવ દરેક જીવ પાસે અત્યારે વર્તમાનમાં મોજૂદ છે. એ આ પહેલી લીટીમાં કીધા. ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં. તો એ 3 ભાવ અત્યારે જીવ પાસે એક ચૈતન્ય લક્ષણ પરમ પારિણામિક ભાવ જ્ઞાયક સ્વભાવ, એ જ્ઞાયક સ્વભાવ પોતાના જ્ઞાનમાં હોવાથી એ જ્ઞાનનો ઉપયોગ, અને એની સાથે વર્તમાનમાં વિભાવ પરિણામન જે પરલક્ષે વર્તતું છે એને રાગાદી ભાવ, ઔદયિક ભાવ કહેવામાં આવે. આવા 3 ભાવ અત્યારે જીવ પાસે વર્તમાનમાં વિદ્યમાન રહેલા છે. એ 3 ભાવમાંથી જેને આ ઉત્કૃષ્ટ ઉપાય ભેદ જ્ઞાન, એની પ્રશંસા જે કુંકુંદાચાર્યએ કરી, એવો ભેદ જ્ઞાનનો પ્રકાર જેને ચાલવા માંડે,
કે ઔદયિક ભાવ તે હું નહીં, રાગાદી ભાવ તે હું નહીં, અને જ્ઞાયક ભાવ ચૈતન્ય સત્તા તે હું, એવો જેને ભેદ જ્ઞાનનો પ્રકાર પોતાના વર્તમાન જ્ઞાનના અંશમાં ચાલે, તો એ ત્રણેયનું જે પ્રકારે જેવું સ્વરૂપ છે એવું જાણી, અને રાગાદી ઔદયિક ભાવ તે હું નહીં અને ચૈતન્ય જ્ઞાયક ભાવ તે હું, એવું જ્ઞાનના પરિણમનમાં જ્યારે એને જ્ઞાનમાં વિશ્વાસ આવી જાય, ત્યારે એને પ્રથમ ઔપસમિક ભાવ પ્રગટ થઈ જાય. અને એ પ્રથમ ઔપસમિક ભાવ પ્રગટ થાય પછી વારંવાર એને સ્વસંવેદન થાય, તો એને એક સયોપસમ ભાવ કહેવામાં આવે. અને એક સયોપસમ ભાવ એ જ્ઞાનનો ભાવ, અને વર્તમાનમાં એને સમકિતમાં પણ ઔપસમિક પછી સયોપસમ અને પછી સાયિક થાય. એવી રીતે 5 ભાવની સ્થિતિ હોય છે. એમાંથી 3 ભાવ દરેક જીવ પાસે છે. એનું આમાં ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં, એ વાત અહીંયા પહેલી જ લીટીમાં આચાર્ય ભગવાને ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ઉપાય બતાવી અને ભેદ જ્ઞાનની પ્રશંસા કરી. અને ભેદ જ્ઞાન કેવી રીતે થાય કે અભેદ તરફ વળે ત્યાં ભેદ જ્ઞાનનો પ્રકાર એને ઉદિત થઈ જાય. બધું પેલા પ્રથમમાં પ્રથમ નિર્ણયપૂર્વક જાણી અને પછી ભેદ જ્ઞાનના પ્રકારે ચડે, તો ક્યાંય એને કોઈ પ્રકારનો પર્યાયનો દ્વેષ પણ ન થાય, અને વિકલ્પ રૂપી પર્યાયનો રાગ ન થાય, અને પર્યાયની ઉપેક્ષા થઈ અને દ્રવ્યની અપેક્ષા પૂર્વક જ્ઞાન દ્રવ્ય સન્મુખ પરિણમી જાય, એને ઔપસમિક પ્રથમ સમ્યક દર્શન પ્રગટ થઈ જાય. તો એને એમ કહેવાય કે આ ઉત્કૃષ્ટ ઉપાય ભેદ જ્ઞાન છે, એની કુંદકુંદ આચાર્યએ જે પ્રશંસા કરી છે, એવું એને ભાન જ્ઞાન અને ધ્યાન થતા એને સ્વસંવેદનની પર્યાયની પ્રગટતા થઈ ગઈ. એમ આ પહેલી જ ગાથા 181મી એની પહેલી લીટીમાં આચાર્ય ભગવાનને આ વાત કેવી છે. એવી કોઈ અપૂર્વથી અપૂર્વ અલૌકિક ગાથા છે. આ ભેદ જ્ઞાનની પ્રશંસા કરતો આખો સંવર અધિકાર છે. સંવર અધિકારમાં ભેદ જ્ઞાન દરેક ગાથાએ એને કળશે ભેદ જ્ઞાનની પ્રશંસા કરી છે. એમાં કળશ આવ્યો છે ભેદ વિજ્ઞાન સિદ્ધાએ કિલકેચનમ તસ્ય ભાવ તો બદ્ધાએ કિલકેચનમ. જેટલા સિદ્ધ પરમાત્મા થયા તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે, અને જેટલા સંસારમાં પરિભ્રમણ કરે છે એ ભેદ વિજ્ઞાનના અભાવથી પરિભ્રમણ કરી રહ્યા છે. એટલે આવો જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ, એનું પ્રત્યેક સમયે ઉત્પાદ થતું જ્ઞાનનું પરિણમન, અને એ પરિણમનમાં પ્રતિભાસિત થતા મોહ રાગ દ્વેષના ભાવો, એને પ્રતિભા સ્વરૂપ જ્ઞેયાકાર જ્ઞાન જાણી, અને એ જ્ઞાન જ્યારે હું જ્ઞાયક ભાવ છું એમ પ્રવર્તે, ત્યારે એને ઔપસમિક સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એવો આ ઉત્કૃષ્ટ અધિકાર છે. સ્વપર પ્રતિભા સ્વરૂપ એવો શબ્દ 22મી ગાથા ઇષ્ટોપદેશમાં પણ હમણાં આવ્યો છે. બહુ સુંદર એમાં ચર્ચા આવી છે. એ પણ આપણે અનુકૂળતાએ લઈ લેશું. એ ચર્ચા બહુ સુંદર અને સારી છે. આવી આ કોઈ ઉત્કૃષ્ટ ગાથા છે. ભેદ જ્ઞાનની પ્રશંસા અને અભેદનું પરિણમન કેવી રીતે થાય એનો આમાં ઉત્કૃષ્ટ ઉપાય બતાવ્યો છે. એટલે ઉપયોગમાં ઉપયોગ સર્વજીવ પાસે છે. કોઈ જીવના ઉપયોગમાં ક્રોધાદી ભાવ નથી. એવું સર્વભવી જીવો પોતાના સ્વભાવની ઉર્ધ્વતા કરી અને ભેદ જ્ઞાનપૂર્વક જાણી માણી અને પોતાના સ્વભાવમાં વર્તે એવી મંગલ ભાવના.